તમે સંધ્યા છો રાઈટ? હા, તમે રાહુલ? તમે તો જે આ ફોટોમાં જોયા હતા એના કરતાંથી પણ વધારે સુંદર લાગો છો. હા, પણ તમને જેવા ફોટામાં જોયા હતા તમે તો એવા જ છો. તમે કંઈ લેશો? ચા કોફી? હા, 1 કોલ્ડ કોફી વિથ સેન્ડવિચ. અરે સુરેશ, એક કોલ્ડ કોફી વિથ સેન્ડવિચ અને મારા માટે ચા આપને ભાઈ. તમે વેટરને નામ લઈને કેમ બોલાયો? ઓ, તો તમારો ફ્રેન્ડ છે એમ ને? મને લાગ્યું જ કે તમે ક્યાંક 200-500માં જોબ કરતા હશો. અરે મારી વાત તો શું સાંભળો. સાંભળું? એ તો મારા મમ્મીએ કહ્યું કે છોકરો જોવા જવાનો છે એટલા માટે હું આવી, અને એ પણ મને એક્શન રેસ્ટોરન્ટનું નામ ખબર પડી તો મને એમ હતું કે છોકરો રૂપિયાવાળો હશે. એટલે તમે મારું લુક જોઈને જ મને જજ કરી નાખ્યો? હા, તમારા કપડાં જોઈને જ લાગ્યું હતું કે તમે કોઈ મિડલ ક્લાસ ફેમિલીથી છો, અને ઉપરથી આટલા સારા રેસ્ટોરન્ટમાં તમારા ફ્રેન્ડ છે તો તમને સારો એવો ડિસ્કાઉન્ટ પણ મળી જાય ને. જો રાહુલ, મારા શોખ બહુ ઊંચા છે, તમે મારા લાયક નથી. અને મારી મમ્મી પણ ખબર નહીં કેવા લોકોની જોડે મેરેજની વાતો કરે છે. તો તમે તમારી મમ્મી જોડે જ એક વખત ફોન કરીને વાત કરી લો ને. હા, શ્યોર. હા લ્યો, મારા ફોનમાંથી જ ફોન કરી લ્યો. અરે એન્ડ્રોઈડ, મને લાગ્યું કે આઈફોન હશે. હેલો મોમ. હા બોલ સંધ્યા, રાહુલને મળી ને તું? અને તું રાહુલના રેસ્ટોરન્ટમાં જ છે ને? શું? રાહુલનું રેસ્ટોરન્ટ? હા સંધ્યા, એ એક્શન રેસ્ટોરન્ટ રાહુલનું જ છે અને ત્યાંના ઓનર રાહુલ જ છે, અને રાહુલ બહુ મોટો બિઝનેસમેન છે. શું વાત કરે છે મમ્મી? તો તારે મને પહેલા કેવું જોઈએ ને. હું તને કહેવાની જ હતી પણ રાહુલે મને ના પાડી હતી કે આંટી તમે જ બધું કહી દેશો તો અમે શું વાત કરીશું. સારું, ચાલ હું તને પછી ફોન કરું. હાલ તમારો ફોન. તમે મને પહેલાં કેમ ના કહ્યું કે આ રેસ્ટોરન્ટના ઓનર તમે છો એમ? તમે મને બોલવાનો મોકો જ ના આપ્યો ને, અને તમે તો મારા કપડાં જોઈને જ મને જજ કરવા લાગ્યા હતા. સો સોરી. ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. મારા મમ્મીને તમે બહુ જ પસંદ છો. અંકલ અને આંટી તો મને ખૂબ જ માને છે, અને હું પણ અંકલ આંટીને ખૂબ માનું છું, પણ તમને નહીં. શું? જુઓ, મને પહેલાંથી જ આવા ફોર્મલ કપડાં પહેરવાની આદત છે, અને તમે તો ફેસિલિટીવાળા છો, અને હા તમારા તો શોખ પણ બહુ ઊંચા છે, એટલે સો સોરી, હું તમારા લાયક નથી. હવે રાહુલ સર, તમારી મિટિંગનો ટાઈમ થઈ ગયો છે. ચીફ મિનિસ્ટર તમારી રાહ જોઈએ છે. હા, 2 મિનિટમાં આવ્યો. તો મારે લેટ થાય છે એટલે મારે જવું પડશે. મળીને બહુ આનંદ થયો. અને હા, બિલ આપવાની જરૂર નથી.